હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ આપણા આંકડાશાસ્ત્ર ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1 સૂચકાંકના સોલ્યુશનની સિરીઝ। આગળના આપણા કેટલીક વિડીયોમાં 1.1 થી લઈને 1.4 સુધીની દરેક દાખલાનો સોલ્યુશન જોયું। સેક્શન સી નું પણ સોલ્યુશન યુટ્યુબ પર આવી ગયું છે। આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ડી નું સોલ્યુશન। ચાલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 9, કોઈ એક કંપનીના શેરના જાન્યુઆરી 2014 ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગે સૂચકાંક નીચે મુજબ છે। તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો। શું ગણવાનું છે? પરંપરિત આધારે સૂચકાંક। કોની ગણતરી કરવાની છે? પરંપરિત આધારે સૂચકાંક। અને આપણને પ્રશ્નમાં શું આપેલ છે? અચલ આધારે સૂચકાંક। તો વિદ્યાર્થી મિત્રો, આ કેવું સમ થયું? અચલ આધારની રીતના સૂચકાંકને શામાં પરિવર્તિત કરવાનું છે? પરંપરિત આધારના સૂચકાંકમાં। અહીં જો શું કીધેલ છે, 2014 ના આધાર પર જુદા જુદા મહિનાના સરેરાશ સૂચકાંક નીચે મુજબ છે। તો અહીં આપણને સૂચકાંક કયું આપેલ છે? અચલ આધારે। તે પરથી શું શોધવાનું છે? આપણને પરંપરિત આધારે, એટલે કે અચલને પરંપરિતમાં પરિવર્તન કરવાનું છે। ચાલો તો સૌપ્રથમ માહિતી લખી લઈએ આ પ્રમાણે। અહીં મહિનો આવી જશે, અહીં અચલ આધારે સૂચકાંક। આપણને શું શોધવાનું છે? પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું છે। ચાલો તો અહીં સૌપ્રથમ સૂત્ર આવી જશે, અચલ આધારના સૂચકાંકનો પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન। તો આનું સૂત્ર શું છે? ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100। ચાલુ વર્ષની ભાગાકારમાં અગાઉ, અગાઉ એટલે કે 2014 ની કિંમત હોય તો 2013 ની કિંમત ભાગાકારમાં મૂકો, 2015 ની કિંમત હોય તો 2014 ની કિંમત, એટલે કે પાછળનો વર્ષ। ઓકે, અહીં તમારું જે આધાર વર્ષ એટલે કે જે ભાગાકારની કિંમત છે એ બદલાતી રહેશે। જો અત્યારે આ આપણું ચાલુ વર્ષ છે તો આનું અગાઉનું મહિનો કયું હશે? એટલે કે જાન્યુઆરીનું અગાઉ કોણ હશે? ડિસેમ્બર હશે, પરંતુ આપણી પાસે એની કિંમત છે નહીં। તો જ્યારે તમારે પરંપરિતની ગણતરી કરવાની હોય તો હંમેશા પ્રથમ આન્સર શું આવશે? 100 આવશે। અહીં 100 છે એ માટે 100 નહીં આવે, અહીં 100 છે એ માટે 100 નહીં આવે, હંમેશા 100 જ આવશે। જો અહીં તમારું આન્સર 108 હોત, જો આપેલી કિંમત કેટલી હોત? 108, તો પણ તમે અહીં શું મૂકતા? 100 મૂકતા। શું મૂકતા? 100 મૂકી દેવાનું। ઓકે, ચાલો 104, આની ભાગાકારમાં અગાઉની કિંમત કોણ છે? 100, ગુણાકારમાં કોણ આવી જશે? 100। પછી 105, આના અગાઉની કિંમત કોણ છે? 104, ગુણાકારમાં 100। 108, આના અગાઉની કિંમત કોણ છે? 105, ગુણાકારમાં 100। 109, ભાગાકારમાં શું આવી જશે? 108, અગાઉની કિંમત, ગુણાકારમાં 100। પછી 127, ભાગાકારમાં શું આવશે? એની અગાઉની કિંમત 109, ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે। ચાલો હવે આની ગણતરી કરીશું આપણે। 104 ભાગ્યા 100 ગુણ્યા 100 કરતા મળશે આપણને 104 જ મળી જશે। પછી 105 નું ભાગાકાર 104 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળશે? 100.96, 100.96। ચાલો પછી 108 નું ભાગાકાર 105 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 102.86। પછી 109 નો ભાગાકાર 108 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 100.93। અને અંતે 127 નો ભાગાકાર 109 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 116.51। આ રીતે થાય છે તમારું આ સમ નંબર 9 કમ્પ્લીટ। વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી હશે। શું કરવાનું હતું? અચલ આધારને પરંપરિતમાં કન્વર્ટ કરવાનું હતું। આમાં પણ સૂત્ર તમારે કોષ્ટકની ઉપર મૂકી દેવું। ચાલો પ્રશ્ન નંબર 10, નીચે આપેલ પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક પરથી અચલ આધારનો સૂચક આંક મેળવો। પરંપરિતને પરિવર્તન કરવાનું છે શામાં? અચલ આધારમાં।
પરંપરિત આપેલ છે આપણને, તેને શામાં પરિવર્તિત કરવાનું છે? અચલ આધારની રીતમાં. સૌપ્રથમ તમને વર્ષ આપેલ છે અને આ સૂચકાંક કયું છે? પરંપરિત આધારે સૂચકાંક છે. ઓકે, અને શામાં પરિવર્તન કરવાનું છે આપણને? અચલ આધારના સૂચકાંકમાં. સૌપ્રથમ માહિતી લખી લઈએ આપણે. અહીં આવી જશે આપણું વર્ષ, અહીં સૂચકાંક, અહીં અચલ આધારની હેડિંગ. અને આ શોધવા માટેનું પણ જે સૂત્ર છે એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો જો સૂત્ર શું છે? ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષની અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો ચાલુ વર્ષ છે આપણી પાસે, પરંતુ આના અગાઉની કિંમત આપણી પાસે નથી. ચાલુ વર્ષ છે પરંતુ આના અગાઉની વર્ષ આપણી પાસે નથી. તો અહીં જે આન્સર છે એ શું આવી જશે? પ્રથમ આન્સર સમાન આવી જશે. 120 નું શું આવી જશે? 120. જ્યારે તમે પરંપરિતને અચલમાં પરિવર્તિત કરો ત્યારે તમારે હંમેશા પ્રથમ આન્સર શું આવી જશે? સમાન આવી જશે. હવે ચાલુ વર્ષ શું છે આપણું? 90. અગાઉના વર્ષ, ચાલુ વર્ષનું પરંપરિત લખી દીધું, અગાઉના વર્ષનું અચલ. તો અગાઉના વર્ષનું અચલ કેટલું મળ્યું આપણને? 120. ભાગાકારમાં શું આવી જશે? 100. ચાલો આની ગણતરી કરીએ. તો 90 ગુણ્યા 120 ભાગ્યા 100 કરતા મળશે આપણને 108. પછી ચાલુ વર્ષ 140, અગાઉના વર્ષનો અચલ 108 ભાગાકારમાં 100. ચાલો હવે 140 ગુણ્યા 108 ભાગ્યા 100 કરતા મળશે આપણને 151.2. પછી અહીંથી 125 મૂકી દેશું આપણે, અહીંથી 151.2 મૂકી દેશું અને ભાગાકારમાં શું આવશે? 100 આવશે. પછી બરાબર કરીશું, શું આવશે? 125 ગુણ્યા 151.2 ભાગ્યા 100 કરતા આપણને મળશે 189. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. શું કરવાનું? જ્યારે તમારે પરંપરિતને અચલમાં પરિવર્તિત કરવાનું હોય ત્યારે તમારે પ્રથમ આન્સર સમાન મૂકી દો. પછી અહીંથી ચાલુ વર્ષ, અહીંથી અગાઉ વર્ષ ભાગ્યા 100, અહીંથી ચાલુ વર્ષ, અહીંથી અગાઉનું વર્ષ, ઓકે, ભાગ્યા 100, અહીંથી ચાલુ વર્ષ, અહીંથી અગાઉનું વર્ષ ભાગ્યા 100. આની સાથે થાય છે આ સમ નંબર 10 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે આપણે જોઈશું સમ નંબર 11 નું સોલ્યુશન. ઓકે, ચાલો સમ નંબર 11 સ્ટાર્ટ કરીશું. એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. તો ચાલો સૂચકાંક મેળવવા માટે સૌપ્રથમ આપણને શું આપેલ છે? વર્ષ અને ભાવ. માહિતી ભાવની આપેલ છે અને તેના માટે શું શોધવાનું છે તમારે? પરંપરિત આધારે સૂચકાંક. તો માહિતીને સૌપ્રથમ કોષ્ટકમાં લખી દઈએ. અહીં વર્ષ, અહીં ભાવ અને ઉપર શું આવી જશે? સૂત્ર. પરંપરિતનું સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની કિંમત. એટલે કે જે વર્ષની શોધવાની હોય એની પાછળના વર્ષની કિંમત ભાગાકારમાં મૂકી દેવાની. ચાલો ગણતરી કરીશું આપણે. તો 40 ના અગાઉ વર્ષ કોણ છે? એટલે કે 2009 થી આપણું કિંમત સ્ટાર્ટ થાય છે. 2009 ની અગાઉની કિંમત કોણ છે? એ આપણને આપેલ નથી. તો જ્યારે તમે પરંપરિતની ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પરંપરિત આધારની રીતે ગણતરી કરો ત્યારે હંમેશા પ્રથમ આન્સર 100 આવશે. શું આવશે? 100. જ્યારે તમે પરંપરિતની ગણતરી કરો ત્યારે હંમેશા તમારે શું મૂકવાનું રહેશે? 100. હવે 45 ચાલુ વર્ષ, એના અગાઉનો વર્ષની કિંમત કોણ છે? 40, ગુણાકારમાં આવશે 100. પછી અહીંથી 48, એના અગાઉની કિંમત કોણ? 45, ગુણાકારમાં 100. 55, એના અગાઉના વર્ષની કિંમત કોણ? 48, ગુણાકારમાં 100. પછી 60, એના અગાઉની કિંમત કોણ છે? 55, ગુણાકારમાં 100. અંતે 70, એના અગાઉની વર્ષની કિંમત કોણ છે? 60, ગુણાકારમાં આવી જશે 100. ગણતરી લખી લીધું. ચાલો આનો આન્સર લખીશું આપણે. સૌપ્રથમ 45 ભાગ્યા 40 ગુણ્યા 100, 112.5. પછી 48 ભાગ્યા 45 ગુણ્યા 100 મળશે 106.67. પછી 55 ભાગ્યા 48 ગુણ્યા 100 મળશે આપણને 114.58.
પછી 60 ભાગ્યા 55 ગુણ્યા 100 કરતા મળશે આપણને 109.09. પછી 70 ભાગ્યા 60 ગુણ્યા 100 કરતા મળશે આપણને 116.67. આ રીતે થાય છે. આ સમ પણ કમ્પ્લીટ. શું શોધવાનું હતું? ભાવ આપેલ હતું તમને. એનું શું શોધવાનું છે? પરંપરિત આધારે સૂચક આંક. તો તમારે યાદ રાખવાનું, હંમેશા પ્રથમ આન્સર શું આવશે? પછી ચાલુ વર્ષ ભાગ્યા અગાઉ વર્ષ, એટલે કે 45 ને ભાગાકારમાં 40, 48 ના ભાગાકારમાં 45, 55 ના ભાગાકારમાં 48, 60 ના ભાગાકારમાં 55 અને 70 ના ભાગાકારમાં 60 મૂકી. આ રીતે ગણતરી મૂકી તો પછી ગણતરી એટલે કે તમારે આન્સર લખવાનું. જો તમે લખશો પછી આન્સર કરશો, લખશો પછી આન્સર કરશો, એમાં તમારું ટાઈમ વેસ્ટ થશે. એ માટે પ્રથમ લખી દો, પછી એક એલસી ઉપાડીને તમારે આ ગણતરી કરી દેવાની રહેશે. આજની સાથે થાય છે આ સમ પણ કમ્પ્લીટ.